નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને અભિનેત્રી માહિરા ખાનની પાકિસ્તાની ફિલ્મ ધ લેજન્ડ ઓફ મૌલા જટ 2 ઓક્ટોબરે એટલે કે ગાંધી જયંતિના દિવસે ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે. ગત વર્ષે પાકિસ્તાન અને વિદેશમાં રિલીઝ થયેલી સુપરહિટ પંજાબી ફિલ્મ ધ લેજન્ડ ઓફ મૌલા જટ ભારતમાં પ્રદર્શિત થઈ શકી ન હતી, પરંતુ હવે આ ફિલ્મના ડિરેક્ટર બિલાલ લશારીએ સોશિયલ મીડિયા પર આ અંગે કેટલીક જાણકારી આપી છે, જેમાં તમે જણાવ્યું છે કે આ ફિલ્મ હવે 2 ઓક્ટોબરે ભારત પંજાબમાં રિલીઝ થવાની છે. 2 વર્ષ થયા અને પાકિસ્તાનમાં વીકેન્ડ દરમિયાન હજુ પણ આ ફિલ્મ હાઉસફુલ ચાલી રહી છે અને હવે ભારતના આપણા પંજાબી દર્શકો પણ આ પ્રેમનો જાદુ અનુભવશે, જેની હું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. જોકે આ ફિલ્મ ભારતમાં 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે, પરંતુ ભારતીય સેન્સર બોર્ડ દ્વારા હજુ સુધી તેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ એક નવી ફિલ્મ છે જે 2022માં ઇન્ટરનેશનલ બ્લોકબસ્ટર બની ગઈ હતી અને ભારતમાં 2011 પછી રજૂ થનારી પહેલી પાકિસ્તાનની ફિલ્મ હશે. એવામાં સવાલ એવો થઈ રહ્યો છે કે મૌલા જટનું પાત્ર ઐતિહાસિક છે કે પછી કાલ્પનિક છે. તો આ અંગે મીડિયા અહેવાલોમાંથી કેટલીક જાણકારી મળી છે, જેમાં જાણવા મળી રહ્યું છે કે મૌલા જટ એ પાકિસ્તાનના ઉર્દુ કવિ, કથાકાર અને પત્રકાર અહમદ નસીમ કાસમીની કહાની ગંડાસાના નાયક હતા. મૌલા જટ અહમદ નસીમ કાસમીની આ કહાની ગંડાસાના મુખ્ય પાત્ર હતા. એ સંપૂર્ણપણે કાલ્પનિક કહાની હતી. તેમના નાયક મૌલા પંજાબના ગ્રામ્ય બેકગ્રાઉન્ડના યુવક હતા. વ્યક્તિગત દુશ્મનીના કારણે તેમના પિતાની હત્યા કરવામાં આવી હતી. યુવાન મૌલા એક સારી વ્યક્તિ બનવા ઈચ્છતા હતા, પરંતુ તેમના પિતાની હત્યા પછી તેમનું આખું જ જીવન બદલાઈ ગયું હતું. તેઓ તથા તેમનો ગંડાસા એક પછી એક હત્યાના પ્રયાસમાં રહે છે અને અધીરાઈ ભર્યું જીવન પસાર કરે છે. બદલાની ભાવના સાથે તેઓ દિવસ રાત ગંડાસા લઈને ફરતા રહે છે, જેમાં ઘણા વર્ષો પસાર થઈ જાય છે અને તેથી જ આ જ કારણ છે કે ગામના લોકો તેમને મૌલા ગંડાસે વાલે કહેવા માંડે છે. આ કથામાં મૌલાનાની જાતિનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તમે જણાવી દઈએ કે પાકિસ્તાની સિનેમા.net નામની જે પ્રખ્યાત પાકિસ્તાની સિનેમા છે તેના વિશે વેબસાઇટ પર મૌલા જટ ફિલ્મની પ્રારંભિક કહાનીનો કેટલોક ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ખબરો એવી મળી રહી છે કે નાસિર અદીબે કાસિમ સાહેબની વહીશી જટ વાર્તા પર આધારિત એક ફિલ્મ 1975માં લખી હતી, જેમાં વહીશી જટ વાર્તામાં સુલતાન રાહી મુખ્ય ભૂમિકામાં હતા અને આ ફિલ્મથી તેઓ સ્ટાર અભિનેતા બની ગયા હતા. સુલતાન રાહી દિવાલો પર પોસ્ટર લગાવીને આકરી મહેનત કરતા હતા અને પછી તેમને નાના મોટા રોલ મળવા લાગ્યા, પરંતુ વહીશી જટ ફિલ્મે તેમને હીરો તરીકે સ્થાપિત કર્યા હતા. આ ફિલ્મે સારું પ્રદર્શન કર્યું હતું અને એટલે જ આ ફિલ્મનું સિક્વલ 1979માં બનાવવામાં આવ્યું હતું. તેનું નામ મૌલા જટ હતું. આ ફિલ્મથી મૌલા જટનું પાત્ર અમર થઈ ગયું હતું. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.